महाराज की सी सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटानकोट दंडवत प्रणाम जी। श्रृंगार ग्रंथ पकड़ नंबर 24 चौपाई नंबर 27 આપણે આવ્યા છે। પકડ નંબર 24 चौपाई नंबर 27। ना तो इश्क इनो का असल सब अंगो इश्क रूहाना इश्क उड़ावे अंग लज्जत आया इलम वास्ते इन। ગઈકાલની છેલ્લી ચોપાઈ જોઈએ આપણે કે રૂહો હક पे मांगी लज्जत सो क्यों रहे देखे बिगर कोटि गुनी दिखावे लज्जत जो रूहो मागी प्यार कर। આપણે જે માંગ્યું છે ધણી આપણને ઘણા હેતથી બતાવી રહ્યા છે। આપણે જે માંગ્યું છે એ ધણી કોટી ગુણી આપણને બતાવી રહ્યા છે। કોટી ગુની દિખાવે લજ્જત, જે જોવા માંગ્યું એ આપણને એટલું એટલું બતાવી રહ્યા છે। ધણી એટલું બતાવી રહ્યા છે। તો આની અંદર જે ઇલમ આવ્યો છે, આની અંદર જે આપણો ઇલમ આવ્યો છે, જેને આપણે બ્રહ્મવાણી કહીએ છીએ, તારતમ જ્ઞાન કહીએ છીએ, આપણા ઘરની વાતો કહીએ છીએ, આ પણ આપણે સાંભળવા તૈયાર નથી। આ લજ્જતની અંદર એટલા બધા ડૂબેલા છે, ધણી આ ખેલ બતાવી રહ્યા છે, એમાં એટલા બધા ડૂબેલા છે કે ધણીની વાતો પણ આપણે સાંભળવા તૈયાર નથી। નહીં તો ના તો ઇશ્ક ઇનો કા અસલ, ના તો ઇશ્ક ઇનો કા અસલ। આપણે છે કોણ? આપણે છે કોણ? તો રાજી મહારાજના તન અને શ્યામાજીના અંગો આપણું નૂરી તન છે। આપણે ઇશ્કના સ્વરૂપો છે, આપણે ઇશ્કના સ્વરૂપો છે। હવે જો ઇશ્કના સ્વરૂપોને ઇશ્ક આપવો પડે એટલે કે છે ના તો ઇશ્ક ઇનો કા અસલ, આપણો જે ઇશ્ક અસલ છે, કેમ? આપણે ઇશ્કના સ્વરૂપો છે, સામાજીના અંગો છે। રાજ્ય મહારાજનું જે આનંદ સ્વરૂપ કરું એના અંગો છે આપણે। જેમ આપણે બતાવ્યું હતું કે સૂરજ કિરણ કોણ આપે છે? પ્રકાશ કોણ આપે છે? સૂરજ આપે છે? ના, કિરણો આપે છે। સાગર પોતાની લીલા સોનાથી કરી રહ્યા છે, મોજાથી કરી રહ્યા છે। એમ જે આ ઇશ્કની લીલા છે એ ઇશ્કની લીલા કોનાથી થઈ છે? સામાજીના અંગોથી થઈ રહી છે। સામાજીના અંગો છે કોણ? તો રૂહો। એટલે કે છે એ તો ना तो इश्क इनो का असल, ना तो इश्क इनो का असल सब अंगो इश्क रूहन, सब अंगो इश्क रूहन, કે આપણું સ્વરૂપ જ ઇશ્કમય છે। આપણું સ્વરૂપ જ ઇશ્કમય છે। હવે જો આપણું સ્વરૂપ ઇશ્કમય હોય અને ઇશ્ક આપવો પડે ખરો? ઇશ્ક ઉડાવે અંગ લજ્જત, ઇશ્ક ઉડાવે અંગ લજ્જત આયા ઇલમ વાસ્તે ઈન। એ જે ઇશ્ક છે એ ઇશ્ક ઉડાવે અંગ લજ્જત। હવે આ અંગ લજ્જત કઈ? તો ધણી આપણને જે લજ્જત આપી રહ્યા છે, ધણી આપણને આગલી ચોપાઈ જોઈ ને, કોટી ગુણી દિખાવે લજ્જત, કોટી ગુણી દિખાવે લજ્જત। એ લજ્જત જે છે એ લજ્જત આપણી પર જે છે, જે લઈ રહ્યા છે, જે માણી રહ્યા છે, એ આ જે ઇશ્ક છે એ ઉડાવી દે। આ ઇશ્ક છે આ લજ્જત ઉડાવી દે। અને એ સોનાથી ઉડાવે તો કે છે આયા ઇલમ વાસ્તે ઈન, આયા ઇલમ વાસ્તે ઈન। આ જે ઇલમ છે એ આપણને ઇશ્ક આપી રહ્યા છે? ના, ઇલમ છે આપણને ઇશ્ક આપી રહ્યો છે? ના।
તો ઇલમ શું કરી રહ્યો છે? તો આપણી અસલું પહેચાન કરાવી રહ્યો છે. આપણી અસલ પહેચાન કરાવે છે. આપણા ઘરની અસલ પહેચાન કરાવે છે. આપણા ધનીની અસલ પહેચાન કરી રહ્યા છે આ ઇલમ. ઇલમની અંદર ઇશ્ક છુપાયેલો છે. સુંદર સાથ, ઇલમની અંદર ઇશ્ક છુપાયેલો છે, પણ એ ઇલમ આપણને અસલ પહેચાન કરાવી રહ્યો છે. ઇશ્ક નથી આપી રહ્યો, એ પહેચાન કરાવી રહ્યો છે. અને એ પહેચાન કરાવી રહ્યો છે, એની અંદર ઇશ્ક છુપાયેલો છે. એ ઇશ્ક આપણે શોધવાનો છે. સમજો, એક એક શબ્દ છે એને સમજવા પ્રયત્ન કરો. નહીં તો આપણે તો ઇશ્કના સ્વરૂપો છે. આપણે તો ઈશ્કના સ્વરૂપો છે. હવે ધની જે લજ્જત આપણને આપી રહ્યા છે, ધની જે લજ્જત આપણને આપી રહ્યા છે, જે બતાવી રહ્યા છે, એની અંદર આપણે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે. પણ જો આ ઈશ્ક આવે તો આ લજ્જત ઉડી જાય. મીન્સ આપણે જાગી જઈએ, આપણી સુરતા પરમતા વચ્ચે પાછી. તો ઈશ્ક ઉડાવે અંગ લજ્જત. જે ફાર્મોસી છે એ ફાર્મોસી ઉડી જાય. તો આ જે ઇલમ છે એ ઇલમ એમના માટે આવેલો છે. હવે કેવી રીતે ઉડે? પ્રશ્ન થાય ને, કેવી રીતે ઉડે? 400 વર્ષથી તો આપણે ઇલમ લે કરી રહ્યા છીએ, છતાં નથી ઉડ્યો. અહીંયા તો કહી રહ્યા છે કે ઇલમ ઉડી જાય. પણ શું ઈશ્ક ઉડાવે? શું કોણ ઉડાવે? ઈશ્ક ઉડાવે. આપણે કોણ છે? ઈશ્કના સ્વરૂપો છે. હવે ઈશ્કના સ્વરૂપો ઈશ્ક ખોરી રહ્યા છે. અહીંયા આગળ ઈશ્ક નથી આવતો, ઈશ્ક નથી આવતો. સાહેબ તુમારી સાહેબી રખો અપને પાસ, ઈશ્ક દીજો માહે, જે આપણે બતાવી રહ્યા છે, કહી રહ્યા છે. ઈશ્કના સ્વરૂપો ઈશ્ક માગી રહ્યા છે. આ મોટી હસી નથી તો શું છે? એટલે કે જે ધનીના વચનોની અંદર આપણે ડૂબીશું, કે જે આપણે ભૂલીને બેઠા છીએ, એ બધું યાદ આવી જશે. અને એ બધું યાદ આવશે તો ઈશ્ક તો ત્યાં છે. ઈશ્ક છે ક્યાં? તો ઈશ્ક અસરની અંદર છે. ઈશ્ક નાસુકમાં નથી. ઈશ્ક છે એ ધની જે લજ્જત આપી રહ્યા છે એની નીચે દબાયેલો છે. ધની જે લજ્જત આપી રહ્યા છે એની નીચે ઈશ્ક દબાયેલો છે. આવ ઈશ્ક દબાય ખરો? પણ આપણે જે માગ્યું છે એ કોટી ગુણી ધની આપણને આપી રહ્યા છે, અને એ ભૂલી ગયા છે, એને લીધે ઈશ્ક દબાઈ ગયો છે. હવે ધની આપણને યાદ કરાવી રહ્યા છે. ઇલમ દ્વારા ધની આપણને યાદ કરાવી રહ્યા છે. मेरी रूह तो आंखें खोल, पहले आप पहचानो रे साधु भाई, पहले आप पहचानो. આપણે કોણ છે પહેચાન કરો. मेरी रूह तो आंखें खोल, તે તેરે કાનો સુની, હક બકા કે બોલ. હવે તો તું આંખો ખોલ. અને એ ઇલમથી આપણને જ્યારે અસલ પહેચાન થશે, અસલ પહેચાન થશે, આત્મ જાગૃત થઈ જશે. તો આત્મની અંદર તો ઈશ્ક છે ને છે જ. આત્મની અંદર ઈશ્ક છે ને છે જ, આમાં કોઈ સંશય નથી. જો એ જાગૃત થઈ ગઈ તો એટલે કે જે ઈશ્ક ઉડાવે અંગ લજ્જત, ઈશ્ક ઉડાવે અંગ લજ્જત, એ ઈશ્ક છે ઉડાવી દેશે. અને જો એ ઈશ્ક આવી ગયો, મીન્સ આપણને આપણી પોતાની અસલું પહેચાન થઈ ગઈ, તો પછી ઈશ્ક આવતો દેરી નથી. અને એ આવી ગયું તો આ ફાર્મસી ઉડી જશે. અને ફાર્મસી ઉડી જશે તો આપણે ધમો જાગૃત થઈ જઈશું. हक को काम और कुछ नहीं, हक को काम और कुछ नहीं, देवे रूहो लाड़ लज्जत, ये तो बिगर चाहे सुख देत है, जो माग्या क्यों न पावत. રાજ્ય મહારાજને તો બીજું કશું કામ છે જ નહીં, રૂહોને લાળ અને લજ્જત આપ્યા સિવાયનું.
ધનીનું કાર્ય જ આ છે, આપણને લાળ અને લજ્જત આપવાનું. અને સામે ચાલીને જો આપણે માગીએ તો એમાં ધની કેટલા ખુશ થાય અને કેવું આપે. એટલે કે છે એ તો બિગર ચાહે સુખ દેતે હૈ, એ તો બિગર ચાહે સુખ દેતે, કે વગર ચાહના પ્રમાણે ધની બસ એમનું કાર્ય જ આ છે, લાળ લજ્જત આપવાનું. હવે જો ધનીનું કાર્ય આ હોય તો માગ્યા ક્યાં ન પાવત, તો પછી આપણે માગીએ તો આપણને કેમ ન મળે? તો અહીંયા આગળ સુંદર સાથે પ્રશ્ન થશે. અને પ્રશ્ન થવો જોઈએ કે પરમધામની અંદર રાજી મહારાજ નું કાર્ય શું છે? ફક્ત હું શું કરું તો રૂહાના મુખારવિંદ પર હાસ્ય જો, ખુશી જો, ઈશ્ક જો, બસ આ જ કામ છે, લાળ લજ્જત આપવાનું રૂહોને. એ અનેક પ્રકારનું સુખ આપે છે. હવે જો આપણે સામે ચડીને માગીએ તો એ આપે કે ના આપે? તો અવશ્ય આપે, અવશ્ય આપે. તો સુંદર સામે પ્રશ્ન થવો જોઈએ, તો આપણે અહીંયા માગીએ છીએ તો કેમ નથી આપતા? એક પ્રશ્ન થવો જોઈએ કે અહીંયા આગળ આપણે ધની પાસે માગીએ છીએ, ભાઈ ખેલ તો બંધ કરો, હવે અરજીઓ કરીએ છીએ, તો ધની કેમ નથી કરતા? આપણે કહીએ ને છે, દિન બીતે બળે અરજી સુંદર સાથ કરે, ખેલ તો અબ બંધ કરો. તો એ કેમ નથી? ધની આપણે પરમધામની અંદર જે માગીએ છીએ બધું આપી રહ્યા છે. બસ એમનું કાર્ય જે છે કે રૂહોને લાળ અને લજ્જત આપી, પ્રેમ આપવો. અને આપણે સામે ચાલીને માગીએ તો ધની આપણને કેમ ના આપે? તો અહીંયા આગળ માગીએ છીએ તો ધની કેમ નથી આપે? કે છે ને ભાઈ કે ભાઈ હવે આ બ્રહ્માંડનો લય કરી નાખો, પરમધામ ધની તમારા ચરણોમાં લઈ જાઓ, તમારા દીદાર કરો, દીદાર આપો, દર્શન આપો. કેમ નથી આપતા? કારણ શું છે? પરમધામની અંદર આપણે જ્યારે માગીએ છીએ ત્યારે આપણી પાસે વાહેદત અને ઈશ્ક છે. ફર્ક શું છે સમજવા પ્રયત્ન કરો. પરમધામની અંદર વાહેદત અને ઈશ્ક છે, અને એ જ વાહેદત અને ઈશ્ક ધની સાથે અહીંયા કરી દો તો એ પણ મળશે. જે પરમધામની અંદર મળતું હતું એ પણ અહીંયા મળશે, પણ ક્યારે? કે વાહેદત અને ઈશ્ક કરી દો તો અહીંયા જે માગશો એ પણ મળશે. આપણી જે સુરતા છે, આપણી સુરતા દિલ સાથે ઓતપ્રોત કરી દો. કહેવાનો મતલબ દિલ કે છે એ પ્રમાણે તું ચાલ, તો તું જે માગીશ એ મળશે. હું એક સાંભળી રહ્યો હતો, એની અંદર એક જે વાત છે એ કહેવા જેવી છે. जो तू करता है, जो तू करना चाहता है वो होता नहीं है. वो सरस बात કહ્યું તમે. जो तू करना चाहता है वो होता नहीं है, होता वही है वो मैं चाहता हूं. होता वही है जो मैं चाहता हूं, तो तू वो ही कर जो मैं चाहता हूं, तो होता वही है जो तू चाहता है. બહુ સરસ કહ્યું તું. फिर एक बार, जो तू करना चाहता है वो होता नहीं है, होता वही है जो मैं चाहता हूं. કે તું જે કરવા માંગી રહ્યો છે તારું ધાર્યું થતું નથી. કહેવાનો મતલબ કે આપણું ધાર્યું થતું નથી. થાય છે શું? કે ધની જે કે છે એ જ થાય છે.
હવે ધનીનું ધારું આપણે કરીએ, હવે આપણે ધનીનું ધારું કરીએ, ભાઈ તમે ધની, તમે જે કહો જ, તો પછી આપણે ધાર્યું થાય કે ન થાય? બહુ સરસ. મીન્સ ધની સાથે ઓતપ્રોત થઈ જાઓ. આપણી ઈચ્છા ધનીની ઈચ્છાની અંદર મિલાવી દો, તો આપણું ધાર્યું થશે. ધની સાથે ઓતપ્રોત થઈ જાઓ. એટલે પરમધામની અંદર માગે તો ધની આપણને અવશ્ય આપે છે, તો અહીંયા માગે તો કેમ નથી આપતા? ધની પરમધામ લઈ જાઓ, ધની દીદાર કરો, હવે આ ખેલ બંધ કરો, કેમ નથી થતું? કારણ કે આપણે ખરા દિલથી નથી માંગતા. ખરા દિલથી નથી માંગતા. જો એકવાર તું તું મને યાદ કરે, હું તને 10 ફેર યાદ કરીશ. ખરા દિલથી મને તું એક વાર પુકાર કર, હું 10 વાર હાજી હાજી કરીશ. આપણે જે કંઈક માગી રહ્યા છે, જે કંઈક કરી રહ્યા છે, ફનાની અકલથી કરી રહ્યા છે, તને એટલે નથી સાંભળતા. આપણને આપણી અસલી પહેચાન નથી, માંગવાની જરૂર જ ન પડે. જો આપણને આપણી અસલી પહેચાનની સમજ પડી જાય તો કશું માંગવાની જરૂર ન પડે, કશું કરવાની જરૂર ન પડે. આત્મને જાગૃત કરી દો, આત્મ જાગૃત થઈ જશો. આત્મ પરમધામની છે, વાહિદત અને એક વાહિદત અને ઈશ્ક આવશે આવશે ને આવશે, એમાં કોઈ સંશય નથી, એમાં કોઈ સંશય નથી. આપણા લક્ષણ જ આ છે, આપણા લક્ષણ, આપણા ગુણ જ આ છે, વાહિદત અને ઈશ્ક. પણ ક્યારે? આત્મ જાગૃત થાય ત્યારે. આત્મ જાગૃત કરી દો, આ બધી જ લજ્જત મળશે. ઇલમ આપણને આ કહે છે કે તારી સુરતા છે, સુરતા ફેરવતું. જે ધારા વહી રહી છે એને ઉલટાવી દે, રાધા બની જશે તો શ્રી કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. જે દ્રષ્ટિ બહાર છે, ભીતર તું કરી દે. જે સુરતા છે એ સુરતા બહાર ફરી રહી છે, એને તું ઉલટાવી દે, નૂરતા બની જશે તો અવશ્ય મળશે. દ્રષ્ટિ છે, દ્રષ્ટિ ફેરવી દો. सुख उपजे कई विध के, आगो अर्श में बड़ा विस्तार, सोरू सब इत देख ही, जो कर देखे निके विचार. સુખ ઉપજે કઈ વિધ કે, ધની આપણને અનેક પ્રકારના સુખ આપી રહ્યા છે. ધની આપણને પરમધામની અંદર અનેક પ્રકારના સુખ આપી રહ્યા છે. અહીંયા નહીં, પરમધામની અંદર. आगू अर्श में बड़ा विस्तार, आगू अर्श में बड़ा विस्तार. અનેક પ્રકારના સુખ આપી રહ્યા છે, અને એ સુખની લજ્જત તમે અહીંયા લો. સો રૂ સબ ઈત દેખી, સો રૂ સબ ઈત, અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર દેખી, કે આપણને ધની પરમધામની અંદર જે કંઈક સુખ આપી રહ્યા છે એ સુખ તમે અહીંયા બેઠા બેઠા જુઓ. જો હવે પ્રશ્ન એ થાય કે એ સુખ અહીંયા બેઠા બેઠા જોઈએ આપણે, તો આપણે પરમધામ જ ના જઈએ? અહીં શા માટે બેઠા બેસી લઈએ? અહીંયા શા માટે બેસી લઈએ? પ્રશ્ન થવો જોઈએ. જો અહીંયા જ બેસીને જો આપણા ઘરના સુખ જોઈતા હોય તો પછી ઘેર જ જાઓ ને. એક સરસ આનું ઉદાહરણ, આપણે બહાર પ્રવાસે ગયા છે, 1 મહિના માટે બહાર પ્રવાસ ગયા છે, અને પ્રવાસની અંદર આપણે હેરાન થઈ ગયા. વારે ઘડી આપણને ઘર યાદ આવે છે, તો ભાઈ તને કોણે કહ્યું છે તું અહીંયા પ્રવાસમાં આવી? પાછો જતો રહે ને ઘરે. તું થાય ને? જો તને ઘર જ યાદ આવતું હોય તો પછી અહીં શા માટે તું રહ્યો છું? તું ઘરે જ પાછો જતો રહે ને. ઘરના સુખ યાદ આવતા હોય
તો તું ઘરે પાછો જા ને. આપણે કોણે બોધી રાખ્યા છે? અહીંયા આવવાની જરૂર શી હતી? પ્રવાસમાં કે હવે થાક્યા ભાઈ, ચાલો ઘરે જઈએ. તો કોને ના પાડી? એમ અહીંયા પણ આ જ વસ્તુ છે. આ તો એક ઉદાહરણ આપ્યું. તો અહીંયા બેઠા બેઠા પરમધામના સુખનો લાવો લેવા માટે આપણે અહીંયા મહેનત કરવી પડે. ત્યાં તો મહેનત નથી કરવાની. આપણે ઘરે જઈએ તો મહેનત પણ નથી કરવાની. તો તેમ છતાં આપણે જતા કેમ નથી? પણ એ સુખ તમે અહીંયા જોઈશું. આપણે એ સુખ અહીંયા જોઈશું. હવે અહીંયા સુખ જોઈશું એટલે હવે જોવાની વાત કરીએ તો સુંદર સાથ, અમુક સુંદર સાથ શું વિચારે છે કે આ આંખોથી જોવા પ્રયત્ન કરે છે. આ આંખોથી કદાપી ન દેખાય. આ આંખોથી કદાપી ન દેખાય. ઉદાહરણ, હદનો જીવ બેહદની વાણી સાંભળી અંદર જવા પ્રયત્ન કર્યો તો આડે ચાર દરવાજા આવ્યા. સ્થૂળ, સૂક્ષ્મ કારણ અને મહાકારણ. આ વજૂદ આડું આવી ગયું. તો આ આંખોથી કેવી રીતે દેખાય? નરસૈયાને ચાર દરવાજા આડાવી ગયા. સુંદર સાથ વિચાર કરો તમે કે આંખોથી કદાપી ન દેખાય. એનો આત્મ અહેસાસ કરે. એનો આત્મ અહેસાસ કરે. હવે જે એ ખેલ છે, એ જે સુખ છે, એ સુખ આપણે બે રીતે જોઈ શકીએ. બે રીતે જોઈ શકીએ. પ્રથમ કઈ રીત? ઇલમ દ્વારા. પ્રથમ ઇલમ દ્વારા જોઈ શકીએ. અને આની અંદર જો આપણે ઓતપ્રોત થઈ ગયા, આપણે આપણું અસ્તિત્વ ભૂલી ગયા, આપણે આપણું અસ્તિત્વ ભૂલી ગયા, બસ તું હિતુના ભાવની અંદર, તો આ રૂબરૂ અવશ્ય દેખાશે. પરમધામના દીદાર થશે, પર આત્મના દીદાર થશે, ધન્યના દીદાર થશે. આપણું અસ્તિત્વ, વજૂદનું અસ્તિત્વ મટે. કેમ? વજૂદ હોવા છતાં આત્મ જે છે એ આત્મ બસ એક ચિત્તથી આત્મ ખેલી રહી છે. હવે કે છે ને, ખેલે શ્રી મહામતી દિખલાવે શ્રી ઇન્દ્રાવતી. એમ આત્મ અહીંયા ખેલી રહી છે. અને એ જે ખેલી રહી છે એ આ વજૂદ બતાવી રહ્યું છે. એ આ વજૂદ બતાવી રહ્યું. પણ એ ક્યારે? આત્મ ખેલે ત્યારે. આત્મ ખેલી રહ્યો હોય ત્યારે. આપણે શું કરી રહ્યા છે કે બીજા બધા જે બતાવી રહ્યા છે એ બતાવી રહ્યા છે. ફરક શું છે? કે જે પરમહંસ જે આપણને બતાવ્યું એને વાગોડીએ છે ને એ બતાવી રહ્યા છે. એ જો પરમધામના છે એ બતાવી રહ્યા છે. આપણે પણ પરમધામના છે તો આપણે કેમ ન જોઈએ? એ જો નિરખી રહ્યા છે તો આપણને કેમ ન દેખાય? આવી હોડ કેમ નથી કરતા આપણે? પણ જે પરમહંસ થઈ ગયા છે એમને મળ્યું તો ક્યારે મળ્યું? એમને મળ્યું તો ક્યારે મળ્યું? કેવી રીતે મળ્યું? એમનું જીવન ચરિત્ર જુઓ. એમનું જીવન ચરિત્ર જુઓ અને પગલે પગલે આપણું જીવન પણ બનાવવા પ્રયત્ન કરો તો આપણને પણ મળશે. ઇન્દ્રાવતીએ તો ચોખ્ખું કહી દીધું કે આ વસીકરણ વિદ્યા હું તમને શીખવું. જે કોઈને જોઈતું હોય આ વસીકરણ વિદ્યા શીખવું. કે મેં તો બિગડ્યા વિશ્વથી. હું તો આ વિશ્વથી બગડેલો છું. જેને જોઈતું હોય એ વિશ્વથી બગડો તો મળશે. અને આપણે કરવું નથી. આપણે બધાને કરવું નથી. ધની મેળવવા છે.
સો રૂ ઈત દેખઈ, ક્યારે જોવાનું મળે આપણને, ક્યારે એનો અહેસાસ થાય, ક્યારે જોવાનું મળે. જે સુંદર સાથને મળ્યું છે એમનું જીવન જુઓ, સતત આની અંદર ડૂબ્યા રહો, સતત ડૂબ્યા. તો એક સ્ટેજ એવું આવશે, આપણું અસ્તિત્વ ભૂલી જઈશું કે આપણે કોણ છીએ. અને એ સમયે જેને આપણે પાગલ પણ કહીએ છીએ, અને એ સમયે બધું જ મળશે. સો રૂહે સબ ઈત દેખઈ, જો કર દેખે નિકે વિચાર, ચોથું ચરણ જુઓ. કેમ ન દેખાય? જો આપણે પરમધામ ના હોઈએ તો આપણને પરમધામની લજ્જત જો મળતી હોય તો આપણને કેમ ન દેખાય? આનો વિચાર કરીને જુઓ. तो बिगड़ कहे सुख देते हैं, ये तो रूहो माया मिलकर इन जमी बिठाए सुख अर्श के हक देते हैं उपरा ऊपर. રાજી મહારાજ તો વગર માગે આપણને સુખ આપી રહ્યા છે, વગર માગે સુખ આપી રહ્યા છે. પરમધામની વાત કરીએ, પછી એની વાત કરીએ. પરમધામની અંદર તો વગર માગે સુખ આપી રહ્યા હતા. બસ એમનું કામ જ હતું, લાડ લજ્જત કરવાનું કામ હતું. એમ આપી રહ્યા છે. એ સુખ પણ આપણને અહીં આપી રહ્યા છે. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. આપણી રક્ષા માટે જબરાઈલ અને અસરાફીલને મોકલ્યા, આપણી રક્ષા માટે. ધની આપણી પર પલ પલ મહેર કરી રહ્યા છે, પલ પલ મહેર કરી રહ્યા છે. જો મહેર તાડી રહે તો મહેર માપી જાય. ધનીની મહેર એક જગ્યાએ ઉભી રહે તો એને મપાય, પણ સતત મહેર આપણી પર વર્ષા કરતી હોય તને કેવી રીતે તમે માપો? કેવી રીતે માપીશ? તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય કરી રહ્યા છે. એ લજ્જત આપવા માટે, ધામની લજ્જત આપવા, એ સુખ આપવા માટે અનેક ઉપાય કરી રહ્યા છે. लेकिन જે સો बिगड़ कहे सुख देते हैं, એ તો રૂહો માગ્યા મિલકર, ભેગા થઈને આ ખેલ જોવા માંગ્યો દુઃખનો. તો આપે કે ના આપે? તો આપી રહ્યા છે. ઇને જમી બિઠાઈ સુખ અર્શ કે. હવે આજે અહીંયા આગળ છે ને બે વસ્તુ છે. સો રૂહો માગ્યા મિલકર. હવે જો રૂહોએ માગ્યા જો હોય મિલકર તો કોટી ગુની દિખાવે લજ્જત. જો રૂહો માગી પ્યાર કર. તો ધની આપણને અહીંયા બે લજ્જત આપી રહ્યા છે. જે માગી છે એ પણ આપી રહ્યા છે, અને ધામનો ઈશ્ક પણ આપી રહ્યા છે. જે આપણે પરમધામની અંદર માગ્યું, જો રૂહો માગી પ્યાર કર, તો એ લજ્જત તો આપણને આપી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છે બાહ્ય દ્રષ્ટિથી. લેખે છે કોટી ગુની દિખાવે લજ્જત. આપતા નથી, દિખાવી રહ્યા છે. જે આપણે ખેલ જોવા માંગ્યો એ બતાવી રહ્યા છે. આપણે ધણીના ચરણોની અંદર બેસીને આ ખેલ જોઈ રહ્યા છે, એટલે દિખાવી રહ્યા છે કોટી ગુની.
અહીંયા આગળ શું કે છે? इन जमी बिठाई सुख अर्श के, इन जमी बिठाई सुख अर्श के, हक देत हैं उपरा ऊपर, हक देत हैं उपरा ऊपर। सो बिगर कहे सुख देत है, बिगर कहे સુખ દેત है। અહીંયા સુખ આપી રહ્યા છે, પેલી લજ્જત બતાવી રહ્યા છે। એટલે અહીંયા ફક્ત રૂહને શું કરવાનું છે? આપણે કઈ લજ્જત લેવાની છે? ધની જે દેખાવી રહ્યા છે એ લજ્જત લેવાની છે કે ધની જે આપી રહ્યા છે એ લજ્જત લેવાની છે? બોલતો તો બોલી જાય આપણે કે ધની આપી રહ્યા છે એ લજ્જત લો, પણ વાસ્તવમાં કઈ લઈ રહ્યા છે આપણે? કે ધની જે બતાવી રહ્યા છે, દેખાવી રહ્યા છે એ લજ્જત લઈને બેસી ગયા છે આપણે। એ લજ્જત લઈને બેસી ગયા છે। હવે ધની આપી રહ્યા છે એની અવગણના કરી રહ્યા છે આપણે। જો ધની આપી રહ્યા છે એને લઈને આપણે વળગી ગયા હોઈએ તો જે દેખાવાનું છે ઉડી જાય, જે દેખાઈ રહ્યા છે લજ્જત એ ઉડી જાય। इन जमी बिठाई सुख अर्श के, इन जमी बिठाई सुख अर्श के। અહીંયા આગળ આ કાળવાના બ્રહ્માંડની અંદર, દુઃખના બ્રહ્માંડની અંદર, સપનાના બ્રહ્માંડની અંદર આપણને ધની પરમધામના સુખ આપવા માંગી રહ્યા છે। આપણને ધની પરમધામના સુખ આપવા માંગી રહ્યા છે। પરમધામના સુખ આપણને આપી રહ્યા છે, પણ એ સુખનો આપણે અહેસાસ નથી કરતા। એ સુખનો આપણે અહેસાસ નથી કરતા। અને પાછા કહે છે ધની ઇશ્ક દો, ધની ઇશ્ક દો, ધની ઇશ્ક દો, આ ખેલ સમાપ્ત કરો। એટલે કે जो तू करना चाहता है वो होता नहीं है, होता वही है जो मैं चाहता हूं। तो फिर तू वो ही कर, जो तू फिर वो ही कर जो मैं चाहता हूं, तो वही होता है जो तू चाहता है। આપણી ઈચ્છાઓ છે ધનીની ઈચ્છાઓની અંદર મેળવી દો। આપણી ઈચ્છાઓ છે ધનીની ઈચ્છાઓની અંદર મેળવી દો। સરળ અને સિમ્પલ છે। બસ તું ही તું, ધની તમે જે કરો એ ખરું, આની અંદર મેળવી દો આપણી ઈચ્છાઓ, તો થશે આપણે જે ધારીશું એ થશે। કારણ કે આશિક બની જઈશું। ઓતપ્રોત આશિક અને માસુક ઓતપ્રોત થઈ ગયા પછી એટલે ધની જે બતાવી રહ્યા છે, દેખાવી રહ્યા છે, જે લજ્જત દેખાવી રહ્યા છે એ લજ્જતને આપણે પકડીને બેસી રહ્યા છે। અને ધની જે ધામના સુખ આપી રહ્યા છે, ધની જે ધામના સુખ આપી રહ્યા છે એને લેતા નથી। અને એને લેવા પ્રયત્ન કરે છે ફનાની અકલની અંદર। એ સુખ આ વજૂદને મળે ખરા? ફનાની અકલની અંદર લેવા પ્રયત્ન કરી રહ્યા છે। એ તો આત્મના સુખ છે। ધની જે આપણને સુખ આપી રહ્યા છે એ કયા સુખ છે? આત્મના સુખ છે। તો આત્મના સુખ વજૂદને કેવી રીતે મળી શકે? વિચાર્યો આની પર વિચાર કરો તમે। જો આ સુખ લેવા હશે તો દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ભીતર, એ દ્રષ્ટિ ખોલો, આત્મદ્રષ્ટિ ખોલો તો આ બધા જ સુખ દેખાશે। ધામના સુખ। ધની આપણાથી એક પલ માટે જુદા નથી। ધની આપણા સહેરાગ से પણ નજદીક છે। ધની સહેરાગ से પણ નજદીક છે। सो बिगड़ कहे सुख देते हैं, फरी ने चौपाए, सो बिगड़ कहे सुख देते हैं, वगर के આપણા દિલના અર્થકેને બિરાજમાન થઈ ગયા। સ્તવ વિધ વતન સહિત આપણને નીંદ આપી, મેગ્નેટની જેમ આપણને ખેંચી લાવ્યા। મેગ્નેટની જેમ
તાતમ વાણીની અંદર આપણે ડૂબતા થયા. કેવી રીતે? નહીંતર આગ પાણી પથ્થરની આપણે બધાએ પૂજા કરેલી છે. બધાએ પૂજા કરેલી છે. છતાં આપણને આ મળ્યું. આપણા દિલને હર્ષ કહીને બિરાજમાન થઈ ગયા. એટલે વગર માગે આ બધા સુખ આપી રહ્યા છે. આપણી મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. વિચારો, આપણા મનના મનોરથ પૂર્ણ કર્યા છે કે નથી કર્યા? જુઓ, તમારી જે ઈચ્છાઓ છે ધણીએ એક્યા બીજી રીતે પૂરી કરી છે કે નથી કરી? જાતનો અનુભવ જુઓ, તમે વિચારો. તો આ સુખ કેમ ન આપે? આ સુખ કેમ ન? પણ ધની એ સુખ આપી રહ્યા છે. એ સુખની અંદર આપણે તડબોળ થઈ રહ્યા છે. પણ ધની આ સુખ મને કેમ આપી રહ્યા છે? શા માટે આપી રહ્યા છે? આનો જો આપણે વિચાર કર્યો હોત તો ઇસકા તો દેર ન લાગ્યો હોત. આનો આપણે દિલથી વિચાર કર્યો હોત તો ઇશ્ક આવવાની અંદર દેરી ન હતી. પણ જે સુખ આપી રહ્યા હતા એ સુખની અંદર આપણે તરબોળ થઈ ગયેલા. બસ સુખની અંદર ડૂબી ગયા. આપણું કામ થયું, આપણી ઈચ્છા થઈ, ધને કામ કર્યું અને એ જે કામ કર્યું એની અંદર આનંદ મેળવે છે. પણ કોણે આપ્યું, શા માટે આપ્યું, કેવી રીતે આપ્યું, આની પર વિચાર નથી કરતા. જ્યારે જ્યારે ધનીની જરૂર પડે ત્યારે ધનીને યાદ કરવાના. પછી ધની તમે મંદિરમાં બેસી રહો, મારું કામ હશે તારું બોલાવીશ તમને. એવું જ કરીએ છીએ ને આપણે, એવું જ કરીએ છીએ. તમે જો મંદિરમાં કે પારાયણ, ભાઈ આ તો મેં કંઈક કર્યું તું એટલે આ પારાયણ રાખ્યું છે, અથવા એક ઠાર કરી દઈશ, મારું આ કામ થશે. ધની સાથે સોદો કરી રહ્યા છે. આ બ્રહ્માંડના જે લોકો કરી રહ્યા છે તે જ કરી રહ્યા છે. આપણે વિચાર્યું. માંગવાથી શું થાય છે? સુંદર સાથ, વિચાર કરો. આગળ આપણે જોઈ ગયા, ધની દેવચંદ્ર જે માગ્યું, એટલે ઇન્દ્રજી કે છે હવે મને માગતો બીક લાગે છે, એમ કે છે. આગળ આપણે જોઈ ગયા, તમે જુઓ. આસ્તિક કદાપી માસુક સાથે માગી શકે ખરી? બસ સેવા કરો. એટલે સો બિગર કહે સુખ દેતે. કેમ બિગર કહે સુખ દેતે? કારણ શું છે? આશિક છે ધની એટલા માટે. તો માગે તો પછી એ સુખ આપે કે ના આપે? એ તો રૂહો માગ્યા મિલકર, ઇન જમી બિઠાઈ સુખ અર્શ કે, ઇન જમી બિઠાઈ સુખ અર્શ કે, હક દેતે હૈ ઉપરા ઉપર, હક દેતે હૈ ઉપરા ઉપર. કેમ પલ પલ આ સુખ આપી રહ્યા છે પરમધામના આપણને? ઉપરા ઉપર મીન્સ પલ પલ આ સુખ આપી રહ્યા છે પરમધામના. કારણ કે જે હું બતાવી રહ્યો છું એમાંથી તારી સુરતા તૂટે અને આ પરમધામની અંદર તારી સુરતા લાગી જાય. ઉપરા ઉપર સુખ આપી રહ્યા છે. તુમકો સુખ ઉપજાવને કરું તો અનેક ઉપાય. એક ના મળ્યું તો બીજો ઉપાય, ન મળ્યું ત્રીજો ઉપાય, ચોથો ઉપાય, પાંચમો ઉપાય. બસ અવિરતપણે ધની કરી રહ્યા છે. ઉપરા ઉપર સુખ આપી રહ્યા છે. પરમધામના સુખ નથી સમજાતું. એક સરળ અને સિમ્પલ એક્ઝામ્પલ. પાંચમી ભૌમ આપણી શયનખંડ છે, કેવો છે, કેવી રીતે બન્યો છે, કોઈને હજુ સમજ નથી. હજુ આપણે નથી સમજાતો. 2 દિવસથી આપણે જોઈએ છીએ. હવે તો ધીરે ધીરે બધું એમ જાતે ખુલતું જાય છે. ધીરે ધીરે બધું ખુલતું જાય છે. વિચાર્યું. આની પર વિચાર કરો. આ કોણ સુખ આપી રહ્યું છે? દુની મેં બિઠાઈ ન્યારે દુની સે. શા માટે ઉપરા ઉપર સુખ આપી રહ્યા છે? કે દુની મેં બિઠાઈ न्यारे दुनी से किए ऐसे जुगत बनाए.
આ કામ હતું ધનીનું. એટલા માટે ઉપરા ઉપર ધામનું સુખ આપી રહ્યા છે. પણ આપણે તો શું કરીએ છીએ કે જ્યાં સુધી સત્સંગમાં બેઠા ત્યાં સુધી ધામને યાદ કરીએ છીએ, ધનીને યાદ કરીએ છીએ. પછી તમે કોણ ને હું કોણ, આ મારી માયામાં તમે ત્યાં બેસી રહો, હું આ ચાલી માયામાં. વિચાર શા માટે ધની આ કરી રહ્યા છે? એની પાછળનું કારણ શું છે? તો કે છે દુની મેં બિઠાઈ ન્યારે દુની સે, કે આ દુનિયાની અંદર બેઠેલા છે, આપણને અહીંયા બેસાડ્યા છે, આ બ્રહ્માંડની અંદર બેઠાડ્યા છે, પણ એનાથી આપણને દૂર કરવા માટે ન્યારે દુની સે. આપણી દ્રષ્ટિ છે, આપણી દ્રષ્ટિ આ બ્રહ્માંડમાં નથી રાખવાની, આપણી દ્રષ્ટિ ધામના સુખોની અંદર, ધામ અને ધનીના સુખોની અંદર. અને એટલા માટે ઉપરા ઉપર સુખ આપી રહ્યા છે ધની આપણને. એ કે છે દુની મેં બિઠાએ ન્યારે દુની સે કિએ એસી જુગત બનાય, કે એસી જુગત બનાય. આ રીતે. પણ આ રીતે ક્યારે મળે આપણને? આ રીતે આપણને ક્યારે મળે? કે જો કર દેખે નિકે વિચાર, જો કર દેખે નિકે વિચાર. આની પર વિચાર કરીને જુઓ તમે, તારે સમજાશે. અને ત્યારે આપણી દ્રષ્ટિ આ બ્રહ્માંડમાંથી હતી અને ધામ અને ધનની લીલાઓની અંદર મગ્ન રહેશે. આનો વિચાર કરીને જુઓ એમ કે છે. એટલે આપણે શું કરીએ છીએ? આપણે ઇન્દ્રિયોને દબાવીને આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, એ કરવાની જરૂર નથી કશી. આની પર આપણે બળ કરવા જઈએ છીએ, ઇન્દ્રિયો પર. ન કરો. ન્યૂટનનો ત્રીજો નિયમ છે ને, એક્શન એન્ડ રિએક્શન બોથ આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. આવું થશે. જેટલી દબાવશો એટલી જ ઉછળશે, જેટલી દબાવશો એટલું જ ઉછળશે. એટલે આ ન કરો. તો કરવાનું શું? તો કરવાનું આપણી ઇન્દ્રિયોને વાળો, સુરતા ઉલટાવી દો. જે ઇન્દ્રિયો પ્રબળતાથી, એટલી પ્રબળ છે ઇન્દ્રિયો, જેને વળગીને બેઠી રહી છે, એને છોડાવો અને આને વળગણ કરાવી દો ધામની લીલાઓની અંદર. બસ એ જ ઇન્દ્રિયો આપણને ધણીના ચરણોમાં જાગૃત કરશે. એટલે કે જે સુરતાઓ, આપણી દ્રષ્ટિ ઉલટાવી દો. આપણું લક્ષ્ય છે, લક્ષ્ય બદલી કાઢો. આપણું લક્ષ્ય શું છે? જો સુંદર સાથ, આપણું બધાનું લક્ષ્ય છે શું? માયાનું આ લોન, પેલું લોન, પેલું લોન, પેલું લોન. આ જ લક્ષ્ય છે. હું આટલું કરું ને પેલું કરું. એને ઉલટાવી દો. ધામ અને ધનની લીલાઓની અંદર બસ મગ્ન રહો. એ લક્ષ્ય રાખો. અવશ્ય દીદાર થશે, અવશ્ય એ સુખ મળશે. ધની તો આ સુખ ઉપરા ઉપર આપી રહ્યા છે, આપણે નથી લેતા. दुनी में बिठाई न्यारे दुनी से किए ऐसी जुगत बनाए, सुख दिए दो उठौर के, सुख दिए दो उठौर के, अर्श दुनी बीचा बिठाए. અને એ સુખ આપણને બંને જગ્યાએ આપ્યા. ધનીની સાહેબી આપી અને ધનીનો ઈશ પણ આપી દીધો. બંને સુખ મળી ગયા આપણને. અહીંયા બેઠા આ બ્રહ્માંડની અંદર, સપનાની અંદર બેઠાઈ, સપનિક બ્રહ્માંડની અંદર બેસાઈને આ બંને સુખ આપ્યા ધની. ધનીના ઈશ્કના પણ સુખ આપ્યા, ધનીની સાહેબીના પણ સુખ આપ્યા. બંને સુખ આપ્યા. વાસ્તવની અંદર સુંદર સાથ વિચારો, બહુ બારીક વસ્તુ છે. વિચારવા પ્રયત્ન કરો કે આપણે ધની સાથે ઉતપ્રોત છે. આપણા લક્ષણ છે વાહિદત અને ઈશ્ક છે. આપણા લક્ષણ વાહિદત અને ઈશ્ક છે. એને ભૂલી અને આપણે આ માયાની અંદર માયાના લક્ષણો લઈને બેઠેલા છીએ. આપણા મૂળ લક્ષણ ભૂલી ગયા છે અને માયાનો જે સ્વભાવ છે એને લઈને બેસી ગયા છે. મૂળ લક્ષણ મીન્સ આપણો સ્વભાવ છે. રૂહનો સ્વભાવ શું છે? વાહિદત અને ઈશ્ક. એ ભૂલી અને આ માયાનો સ્વભાવ લઈને બેઠા છે
અને તેમ છતાં પણ ધની આપણી પર મહેર કરી રહ્યા છે. તેમ છતાં તો શા માટે? બસ જાતે વિચારો, આ શા માટે ગ્રહણ કરી રહ્યા છે? ધની આશિક બન્યા છે એટલા માટે. અને એમાંથી વારવા માટે આપણને ઉપર ધામના સુખ આપણને આપી રહ્યા છે. અને એ ધામના સુખની અંદર આપણે વિચારીશું અને એની અંદર આપણને જેમ જેમ રસ પડશે, આનંદ આવશે, એમ એમ ડૂબતા જઈશું તો પેલી માયા છૂટતી જશે. એટલે ઇનવિધ કે છે ને, દુની में बिठाई नारी दुनी से किए ऐसी जुगत किए ऐसी जुगत बनाए સુખ દિએ ઠોર દો કે બંને જગ્યાએ ધામ અને આ બ્રહ્માંડના બંને સુખ આપ્યા અહીંયા. अर्थ दुनी बिचा बिठाई के एक तन हमारा लाहूत में. આપણો અસલ તન કયો છે? ધણીના ચરણોની અંદર, મૂળ મિલાવાની અંદર છે. એક તન હમારા લાહૂત में, પરમધામની અંદર છે. પણ એ લાહૂત એટલે શું છે? અહીંયા આગળ પરમધામ, પણ વાસ્તવમાં કયો છે? હાહુત में. હાહુત શું? મૂળ મિલાવાને હાહુત કહે છે. લાહુત પરમધામને કહે છે અને હાહુત એટલે મૂળ મિલાવ. ધણીના ચરણોની અંદર બેઠેલું છે. એટલે એક તન આપણું, જેને પરાતમ કહે છે, ધણીના ચરણોની અંદર છે, મૂળ મિલાવાની અંદર બેઠેલું છે. એટલે એક તન હમારા લાહુત में नासुत में और तन असल तन रूहे अर्श बीच में तन नासुत में आया इंजन. કે એક તન છે પરમધામની અંદર છે અને બીજું તન અહીંયા છે. બીજું તન અહીંયા છે. હવે આજે બે તન બતાવ્યા. કોના? રૂહોના બે તન બતાવ્યા. તો અસલ તન રૂહે अर्श बीच में, અસલ તન રૂહે अर्श बीच में, કે જે આપણું રૂહોનું જે અસલ તન છે એ તો પરમધામની અંદર છે. પણ અહીંયા આગળ તન નાસુત में આયા ઇંજન. અહીંયા શું આવ્યું છે? અહીંયા શું આવ્યું છે? તો અહીંયા શું આવ્યું છે? તો આપણી ખાલી સુરતા આવેલી છે. અને સુરતા કેવી રીતે આવી? એ સુરતા આપણી આવી છે તો કેવી રીતે આવી? તો સુરતા છે કે ધનીની ઈચ્છાથી આવેલી છે. વાસ્તવમાં ધનીની ઈચ્છા નથી. આપણે માંગ્યું એટલા માટે આવી છે. પણ ધનીના હુકમથી, મીન્સ ધનીને ઈચ્છા, આપણે ઈચ્છા કરી એટલે આપણને અહીંયા મોકલી દીધા ધનીએ. એટલે આને એ રીતે કહી શકો તમે કે ધનીએ આપણી સુરતા ફેરવી દીધી છે. ધનીએ આપણી દ્રષ્ટિ ફેરવી દીધી. આ ખેલ બતાવીને, માયાનો ખેલ બતાવીને, કારણ કે આપણે માંગ્યો અને ખેલ બતાવ્યો અને એની અંદર આપણે ઉત્પ્રોત થઈ ગયા છે. એટલે ધનીના, એને આ રીતે પણ કહી શકો તમે કે ધનીના હુકમથી અહીંયા આવ્યા છે. પણ વાસ્તવમાં ધનીનો હુકમ નથી, આપણા દિલની ઈચ્છા છે એટલા માટે આવેલા છે. બહુ બારીક વાત છે. અરે આ જોઈએ છે, ધની તો આપણે જે માંગીએ આપે, કારણ કે આશિક છે. લાળ લજ્જત કરવામાં કોઈ પાર છે જ નહીં ધનીનો. એની કંપેરમાં કોઈ ના આવે. એટલે આપણે માયાનું માંગીશું તો માયાનું આપશે, આપણે પરમધામનું માંગીશું તો પરમધામનું આપશે. બંને ઠોરના સુખ આપશે. કયું સુખ આપણે જોઈએ છે? આપણે કોણ છે? માયાના સુખ આપણે માંગીશું તો માયાના સુખ આપશે ધની, અપાર આપશે, કોટી ગુણી આપશે આપણને. પણ આપણી પર મોટામાં મોટી હસી થશે. એ પણ ધ્યાનમાં રાખજો. આશિક હતી ને તું, આશિકનો દાવો કર્યો હતો ને, જે માગશો એ બધું જ આપશે ધની.
એટલે અહીંયા તન ધારણ કરીને અહીં લીલા કરી રહ્યું છે. જો ધનીએ આપણને અહીંયા આગળ કોઈ તન પર બેસાડી અને લીલા કરી રહ્યા છે કે નથી કરી રહ્યા? પણ અસલ તન તો ધનીના ચરણોની અંદર છે. એટલે કે છે તન નાસુત में आया इंजन, તન નાસુત में आया इंजन. પેલું તને ફાર્મોસી આપી દીધી, પેલા તને અસલ તને ફાર્મોસી આપી દીધી અને અહીંયા આગળ ખીલી રહ્યું છે. अर्श तन देखे तन नास्तुति, तन नास्तुत में जो हुक्म सो सुध दई अर्थ अरवाहो को इन्हें सहराग से नजदीक हम. अर्श तन देखे तन नास्तुति, બહુ બારીક વાતો છે આ જો સમજાય તો લીલા શું છે, માયા શું છે, આપણે કોણ છે, બધી જ શુદ્ધ પડી જશે. આમ નજરો નજર દેખાશે, નજરો નજર દેખાશે. સમજવાની જરૂર છે અને એ ધામના સુખો લેશે. એટલે છે અર્થ તન દેખે તન નાસ્તુતિ. પરમધામની અંદર આપણને ફાર્મોસી આપી દીધી છે. સાંભળજો સુંદર સાથ, હવે પરમધામની અંદર ફાર્મોસી આપી દીધી છે અને ધની આપણને જે દેખાવી રહ્યા છે એ શું કેવી રીતે જોઈ રહ્યા છે? તો આ તન દ્વારા, નાસુતના તન દ્વારા જોઈ રહ્યા છે. કોણ જોઈ રહ્યું છે? તો પરાત્મ જોઈ રહી છે. કોના દ્વારા જોઈ રહી છે? આત્મ દ્વારા જોઈ રહી છે. આત્મ શું? આત્મ કેમ અહીં આવી? તો ધનીના હુકમથી અહીં આવી. એક એક વસ્તુ ધીરે ધીરે વિચારો. પ્રશ્ન અંદર જાતે પૂછતા જાઓ, બધું એની જાતે ખુલતું જશે. તન તન અર્થ દેખે તન નાસ્તુતિ, તન અર્થ દેખે. આપણી પર આત્મ આ નાસ્તુતનું તન જોઈ રહી છે. આપણી સુરતા અહીંયા આવી છે એટલા માટે. જેમ આપણે ટીવી જોતા હોઈએ, ટીવી જોવામાં એક મગ્ન થઈ ગયા હોઈએ, આપણે એ પાત્રની અંદર ઓતપ્રોત થઈ ગયા હોઈએ, તો પછી આપણે ત્યાં શું થઈ ગયું? જે અસલ તન છે, અસલ તન તો એકદમ સ્થિર થઈ ગયું. આજુબાજુ કોઈ બોલાશે તો સાંભળી નથી શકતા. કેમ? કે આપણી સુરતા ત્યાં પહોંચી ગઈ, એ ટીવી ની અંદર પહોંચી ગઈ. એટલે જે ખેલ થઈ રહ્યા હોય ટીવી ની અંદર, જે ખેલ થઈ રહ્યો હોય એને જો આપણે મગ્ન થઈ ગયા છે, એમ પર આત્મ જે છે એ પર આત્મ આ નાસુતનું તન જોઈ રહી છે, આ લીલા જોઈ રહી છે. હવે બન્યું એવું કે આ લીલા જોઈ રહી હતી, પણ એ લીલા જોવાની બંધ કરી અને એ લીલાની અંદર ઉત્પ્રોત થઈ ગઈ. આ બન્યું. આ लेकिन अर्थ तन देखे तन नासुति, तन नासुत में जो हुक्म. હવે તન નાસુત में जो हुक्म મીન્સ શું છે? કે ધની જે બતાવી રહ્યા છે એ જોઈ રહી છે. આગળ જોયું ને આપણે, रूह पे मांगी लज्जत सो क्यों रहे देखे बिगर, कोटि गुनी दिखावे लज्जत. कोटि गुनी दिखावे लज्जत. કોણ? ધની બતાવી રહ્યા છે, એ અહીંયા જોઈ રહી છે. તો શું કહે છે? ઈન નાસુત में જો હુકમ. ધની જે બતાવી રહ્યા છે એ જોઈ રહી છે. ધની જે બતાવી રહ્યા છે એ જોઈ રહી છે. હવે ધની જે બતાવી રહ્યા છે એ જોઈ રહી હોય તો અહીંયાથી તો આટલું જો કરતા હોય તો બહુ સરસ કહેવાય. પણ આની અંદર ઉત્પ્રોત થઈ ગયા છે. ખેલ જોવા આવ્યા હતા અને ખેલ ખેલી રહ્યા છે. ધની જે ખેલ આપણે માંગ્યો તો એ ધની બતાવી રહ્યા છે, એને જોવા આવ્યા છે આપણે. પણ જે ખેલ જોવાનો બંધ કરી અને ખેલની અંદર ઉત્પ્રોત થઈ ગયા છે. સો સુધ દઈ અર્થ અરવાહો કો, તો સુધ દઈ અર્થ અરવાહો કો. આ એક જ ચોપાઈ સમજો, બીજું કશું સમજવાની જરૂર નથી. સો સુધ દઈ અર્થ અરવાહો કો. હવે કે છે એમને સુધ આપી, કારણ કે આ જે ખેલ પર આત્મા ખેલ જોઈ રહી હતી, આ તન દ્વારા પર આત્મા ખેલ જોઈ રહી છે. હવે ધની છે એ સુધ આપણને આપી રહ્યા છે. મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. આ સુધ આપી રહ્યા છે ધની.
તે તેરે કાનો સુધી હક બકા કે બોલ. ધણી આપણને બતાવી રહ્યા છે, ઈષ્ટ આપી રહ્યા છે, આપણે સાંભળી નહીં શકતા. કેમ? આપણી સુરતા અહીંયા છે. જેમ આપણે ટીવી જમવા બેઠા છીએ, ટીવી અંદર ઓતપ્રોત થઈ ગયા, પત્ની કહે છે આ લાવ તે લાવ, આપણે કશું સાંભળતા જ નથી. આપણે કશું નથી સાંભળતા. વિચારો. સો સુદ દઈ અર્થ અરવાહો કો ઈને સહેરાગ સે નજદીક હવા. અને એ સુદ આપણને કેવી રીતે આપી? તો તારતમ વાણીથી આપણને મળી આ સુદ. અને એ સુદ તારતમ વાણીથી મળી તો એ જ વાણીથી આપણને શુદ્ધ પડી. ધની તો સહેરાગ સે પણ નજદીક છે. એટલે કે છે ઈનો સહેરાગ સે નજદીક હમ. ધની તો સહેરાગ સે પણ નજદીક છે. વિચારો છે. હવે જાતે વિચારવાનું કે છે. ધની તો આપણને ઇલમ દ્વારા, તારતમ વાણી દ્વારા એ પણ શુદ્ધ પડી ગઈ આપણને કે મેરા અર્શદિલ મોમિન કરીને બિરાજમાન છે. પ્રશ્ન પાછળ ને પાછળ પૂછો છે. આપણે આપણી જાતે આપણને પૂછો આ પ્રશ્ન. હવે અર્થ તન, આ સુરતાનું તન, આ બધી જ આપણને સમજ છે. બધી સમજ છે. કોણ જોઈ રહ્યું છે? તો પર આત્મ જોઈ રહી છે. કોણ બતાવી રહ્યું છે? તો ધની બતાવી રહ્યા છે. શા માટે? આપણે માંગ્યું છે એટલા માટે. એટલે ધની જે બતાવી રહ્યા છે, આપણને ધની જે બતાવી રહ્યા છે એને ન વળગો. ધની જે આપી રહ્યા છે, શું કે છે? સો સુદ દઈ અર્થ અરવા હો કો. આ જુઓ, અર્થ તન દેખે તન ના સૂતી. આ પહેલું ચરણ અને ત્રીજું ચરણ બહુ જ મહત્વનું છે. અર્થ તન દેખે, અર્થ તન દેખે તન ના સૂતી. એટલે ધની જે બતાવી રહ્યા છે, ધની જે બતાવી રહ્યા છે એ પર આત્મ જોઈ રહી છે. કોના દ્વારા? તો આ નાસુતના તન દ્વારા જોઈ રહી છે. ત્રીજું ચરણ, સો સુદ દઈ અર્થ અરવાહો કો. ધની જે આપી રહ્યા છે એ શુદ્ધ કોણ આપી રહ્યું છે? ધની જ આપી રહ્યા છે. અપરંપાર આપણી પર પ્રેમ વરસાવી રહ્યા છે. કે છે ને હક દેત હે ઉપરા ઉપર, હક દેત હે ઉપરા ઉપર. इन जमी बिठाई अर्थ सुख अर्थ के, इन जमी बिठाई सुख अर्थ के हक देत हैं उपरा ઉપર. આ સુખ આપી રહ્યા છે ધની. હવે જે બતાવી રહ્યા છે એ લેવાનું છે કે જે આપી રહ્યા છે એ લેવાનું છે? જો ધની આપણને આપી રહ્યા છે એ લેશો તો આપણને સમજાશે ધની સહેરાગ સે પણ નજદીક છે. તારતમ વાણી દ્વારા શું આપણને આપી? તારતમ વાણી દ્વારા. તારતમ વાણીની અંદર આપણે ડૂબીશું તો ધણીના દિલની બારીક્યા શું છે સમજાશે. હક દિલ કી બારીક્યા શું છે સમજાશે. ધની શું કરવા માંગે છે એ સમજાશે. વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. दुनिया 14 तबक में किन पाई न बका तरफ, तीन अर्श में बिठाई हमको जाको किन कयो ना એક હરફ. આ 14 તબકની દુનિયાની અંદર કોઈએ બતાવ્યું નથી અને એની અંદર આપણને બેસાડી અને ધામના સુખ આપી રહ્યા છે. 14 તબકની દુનિયાની અંદર ધની કોણ છે? સચ્ચિદાનંદ કોણ છે? પાર બ્રહ્મ પરમાત્મા એક, જે બધા કહી રહ્યા છે ગોડ ઇઝ વન. પાર બ્રહ્મ કે છે ને સબકા માલિક એક. તો આ કોણ છે? એની સુધ નથી. ક્યો છે? આની સુધ નથી. એ નાસુતની અંદર, એ બ્રહ્માંડની અંદર આપણને બેસાડી અને ધામના સુખ આપી રહ્યા છે. મેહર જો ધની.
तीन अर्थ में बिठाई हमको मीन्स આ બ્રહ્માંડમાં બેસાડીને આપણને જાકો કિન કહ્યો ના એક હરફ કે એક હરફ ન બતાવી શકે એવા બ્રહ્માંડમાં આપણને બેસાડી અને ધામના સુખ આપી રહ્યા છે. આના કરતા બીજું ઉત્તમ શું છે? આના કરતા બીજી મહેરબાની કઈ? વિચાર્યું આની પર વિચાર કરો. શું ધની કરી રહ્યા છે આપણી માટે? તો સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ ને તો જાહેર માયના જુઓ અને બાતુની જુઓ. જાહેર માયના જોશો તો ધનીની સાહેબી જોવાશે અને બાતુની જોશો તો ધનીનો ઇશ્ક જોવા મળશે. દાવાને ઇશ્ક. चौपाई दौड़ावी दुनिया 14 तबक में किन पाई न बका तरफ तीन अर्श में बिठाई हमको जाको किन कहो ना एक हरफ जाको किन कहो ना एक हरफ बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की श्री सदगुरु महाराज श्री सुंदर साथ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ પ્રણામ છે.